આગળ વાત કરીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદમાં 4 દિવસીય કાર્યક્રમનું આયોજન થયું છે। ત્યારે કાર્યક્રમના ત્રીજા દિવસે અતુલ લીમયેજીએ વ્યાખ્યાન આપ્યું, જેમાં બાલાસાહેબ અને રજ્જુ ભૈયા દ્વારા થયેલા સામાજિક પરિવર્તન અને સ્વીકાર્યતાને કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો। સાથે આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ હાજરી આપી। સાથે જ મહારાજા સમરજીતસિંહ गायकवाड़ पण उपस्थित रहा। आ व्याख्यान माळामां राष्ट्रीय स्वयंसेवक संघनी 100 वर्षनी सफर बाबते मल्टीमीडिया शोનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંઘનો ફાળો અને રાષ્ટ્ર જીવનમાં યોગદાન વિષયક દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી પ્રેરણાસ્પદ માહિતી પીરસવામાં આવી હતી। આરએસએસના સ્થાપનાથી આજ દિન સુધીની યાત્રા દર્શાવતી ફિલ્મને મુલાકાતીઓએ રસપૂર્વક નિહાળી। 4 દિવસીય કાર્યક્રમમાં અંતિમ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ આલોક કુમાર તેમજ વર્તમાન સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા ચર્ચા કરાશે। સંઘનું જે 100 વર્ષનું પ્રદાન છે એ ભારત ક્યારેય ભૂલી ન શકે એવું તો છે જ, પણ સાથે સાથે કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠાની અપેક્ષા રાખ્યા વગર કે પ્રસિદ્ધિની અપેક્ષા રાખ્યા વગર સંઘના કાર્યકર્તાઓએ જે સમરસ સમાજની રચના કરવા માટેનું કામ કર્યું છે, હિન્દુ સમાજને જોડવા માટેનું કામ કર્યું છે અને એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટેનું કામ કર્યું છે, એ ખરેખર અભિનંદનને પાત્ર છે। સનાતન ધર્મ અને ભારત વર્ષને જેનું ગૌરવ થાય અને આપણા ઇતિહાસમાં આપણે ભાવિ પેઢીને જોડી અને જે ઉદ્દેશ્યથી આગળ વધી રહ્યા છીએ એમાં ભારતીને ગૌરવ અપાવવા માટે એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એમનું જ્યારે શતાબ્દી વર્ષ શરૂ હોય ત્યારે આ સંયુક્ત ઉપક્રમે ખૂબ સરસ એક બૃહદ કાર્યક્રમ અને 4 દિવસની વ્યાખ્યાનમાલા સાથે સાથે પ્રદર્શની મલ્ટીમીડિયા શો અને પરમ આદરણીય પરમ પૂજનીય હેડગેવાલજીથી લઈ અને એવા જ પરમ આદરણીય મોહન ભાગવતજી સુધીની આખી જે માળા છે એમની જીવની અને એમના જીવન ઉદ્દેશ્યોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જે એક શરૂઆત એમનો ઉદ્દેશ અને જે રીતના અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ એ પ્રણાલિકાને પરંપરાને પ્રતિષ્ઠાને આગળ વધારવા માટે ખૂબ સરસ કર્ણાવતી મહાનગરમાં આ એક ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી। એ બદલ હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું।